આજે કેશોદ ખાતે મામલતદાર કચેરીએ કમોસમી વરસાદના માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાની અંગેનો જે સર્વે કરવાની જાહેરાત સરકારે કરી છે, ત્યારે અમારા મામલતદાર કચેરી આવેદનપત્ર બહોળી સંખ્યામાં અસંખ્ય ગામના લોકો સાથે આપ્યું છે. અમારો આજનો મુખ્ય વિષય એ છે, સરકાર શા માટે સર્વે કરવાની વાત કરે છે? સર્વે જ કરવું હોય તો તમારે જયારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરતા હતા ત્યારે સેટેલાઇટના માધ્યમથી સર્વે કર્યું એ રીતે સર્વે કરી નાખો. સર્વે બંધ કરો ભાઈ. તમારે નાટક છે આ, તમારી સર્વે કરવાની દુકાન બંધ કરજો. કારણ કે અમને બધી ખબર છે કે જે સર્વે કરવા નથી આવડતું, જે મોબાઈલ હાંકતા નથી આવડતું એવા છોકરાઓને તમે 17 વર્ષના હોલ વર્ષના છોકરાઓને નોકરી દીધા છે. તમારે ખાલી આપી અને જે ખેડૂત રડતો હોય, આપણા નાનું છોકરો રડતો હોય ને કે ગોળનું પપડું પકડાવી દે, એમ તમારે ખેડૂતને પપડું પકડાવવું છે. તમારા ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, મિનિસ્ટર પ્રદ્યુમન વાજા, મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયા, આ લોકોએ ખેતરે જાય અને પાથરા ઉપાડ્યા અને સરકારને રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટ તમે ગુજરાતની જનતાની સામે ખુલ્લો મૂકો. તમે નહીં મૂકો, અમને ખબર છે. કારણ કે તમે જે રકમ નું નુકસાન થયું એ ખુલ્લું મૂકો તો ખેડૂતને તમારી સહાય આપવી પડે છે. તમારે સહાય આપવાની નીતિ નથી. ખેડૂત પાસે તમે ખાલી માત્ર મત લેવા માટેનો ઉપયોગ કરો છો. હવે મારો ખેડૂત જગતનો તાત આવનારી ચૂંટણીમાં તમે જેમ પેકેજ આપો છો એમ હવે એક પેકેજ નક્કી કરશે. વિનંતી છે કે આપણે આ પાક ઉભયો માફ કરો. આભાર. ખોટી ખર્ચા બધી અમારી પાસે આવી છે. માંગ છે કે તમે 2019માં પાક વીમો બંધ કરી દીધો. વિજયભાઈ રૂપાણીની સરકારમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બંધ કરી દીધી. તમારે ટેકાના ભાવે માંડવી ઓછી લેવી તો તમે ખેડૂતને દેવા શું માંગો છો? તમારું પેકેજ જાહેર કરો ભાઈ તાત્કાલિક. 48 કલાકની અંદર તમે આ વાતને પૂરી કરી દો. અમારે અમારી ખેતી કરવી કે તમારી વાહે અમારે આ સહાયો માંગવા માટે રોકકડ કરવું? ના દેવું હોય તો ના પાડી દો. એટલે તમારી સામે હિસાબ આવનારી ચૂંટણીઓમાં અમારો જગતનો તાત કરવા માટે તૈયાર છે.